વહાલા શ્રોતાજનો, યુકે દેશના સાઉથહેમ્પ્ટન શહેરમાં આજે સુંદર મજાની સત્સંગ સભાનું આયોજન થયું. ખાસ કરીને આ બાજુ બહુ સત્સંગ સભાઓ ઓછી થતી હોય. આ ટાઉનમાં પણ ગયા વર્ષે સંતો બધા આવ્યા હતા અને બધા થોડા યુવાનો હતા. નાનું કુટુંબ, સુખી કુટુંબ, પણ મોજીલું કુટુંબ હતું. એટલે ફરીને આજે આવવાનું મન થયું, એવો તો મારો ભાવ છે. એટલે ખાસ કરીને સર્વમંગલ સ્વામી વાત કરી એમ અમારે અશોકભાઈ, એમના ભાઈ અરવિંદભાઈ ગઢાળી, આમ કહેવાય કે જુવાની અવસ્થામાં સત્સંગની સેવામાં સમર્પિત થઈ ગયેલા માણા. આખો દિવસ એનું કામ કરે ધંધાનું, અને સાંજે પાછા 10 વાગે સદ્ધામમાં રાત્રે આવી જાય, 12-1-2 વાગ્યા સુધી કામ કરે, પછી પાછા ઘરે જાય, 2-4 કલાક હોઈને પાછા ધંધે જાય. આવી સેવા કરનારા અમારે અરવિંદભાઈ ગઢાળી. એટલે એનું બધાનું જુવાનિયા, ઘણા એવા યુવાનિયાઓ છે ત્યાં. એ યુવાનિયાઓનું જોઈ તો આપણને એમ લાગે કે સેવા કરવી હોય એ રાતે કરીએ, કે ન કરવી હોય દિવસે ન કરે. બરાબર છે. જેને કંઈક ધર્મને માટે, સંસ્કારને માટે, દેશ માટે, સત્સંગ માટે કે પરોપકારની માટે કામ કરવું છે, એ રાતે કરી શકે. અને ન કરવું હોય, એની પાસે બધો જ સમય હોય તો કાંઈ કરી શકે નહીં. એટલે મારે અરવિંદભાઈ ને બધા ખૂબ સારા. અને અરવિંદભાઈ, અમે જ્યારે લાસ્ટ યર પહેલી વાર યુકે આવેલા, એટલે ત્યારે એમણે જ કીધેલું કે મારા ભાઈ સાઉથહેમ્પ્ટન રહે છે અને ત્યાં તમે જાજો. એટલે અશોકભાઈને લઈને સાઉથહેમ્પ્ટનમાં આવ્યા અમે, અને ગયા વર્ષે નાની એવી આપણે સભા કરી હતી. સાથે પછી અમારે પિયુષભાઈ, અને પિયુષભાઈ તો ત્યાં સુરત સદ્ધામ બી આવી ગયેલા. બહુ હસમુખા માણા, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ. એટલે એ બી બહુ મજામાં માણા. અને એમાંય તમારે બધામાં હીરો અમારે રાજમીતભાઈ, બધાને હસાવે, આનંદમાં રાખે. એટલે એ બહુ, એનું નેચર બહુ આનંદી. અને બધા યુવાનો, બધાનો બહુ લાંબો પરિચય તો હજી મને નહીં, પણ બધા બહુ આનંદી છો. અને આજે અમારો ઉતારો સંતોનો છે અમારે સંકેતભાઈને ત્યાં. એટલે સંકેતભાઈ બી બહુ રાજી થયા. નવું મકાન છે અને ઈચ્છા હતી કે સંતોની પધરામણી થાય, તે સંતોની પધરામણીની જગ્યાએ સંતોના ઉતારા અમારે સંકેતભાઈની ઘરે થઈ ગયા. એટલે 9 તારીખે સંકેતભાઈને ત્યાં સવારમાં અમે મહાપૂજા કરીશું. એટલે એને વાસ્તુ પૂજન થઈ જાય, બધા સંતો ભાવથી પૂજન કરીશું. એટલે આખું સરસ. સંકેતભાઈ બી બહુ સારા ભગત છે. અને આજે અમારે પ્રતિકભાઈ એરપોર્ટ લેવા માટે આવ્યા હતા. ધીર ગંભીર અને યુકેના બોન છે, અહીંયા જ મોટા થયા છે. ગુજરાતી પાકો આવડે, ભાવ એવો. એટલે આવા માણસ જોઉં ત્યારે મને મજા આવે કે બિલકુલ વિદેશનો વાયરો વાયો નથી. એટલે ગુજરાતી બહુ સારું બોલતા હતા પ્રતિકભાઈ. એટલે એમ લાગ્યું, અને બહુ નેચર સરળ ને સીધું, આનંદી. એટલે અને અહીંયા બોન થયેલા છે અને અહીંયા જ મોટા થયેલા છે, પણ એના આવું બધું સત્સંગ, ભાષા ગમે. બાકી ઘણા તો હજી વરહદી થયું હોય ને અહીંયા આવ્યા તો કે ઇન્ડિયામાં એકચ્યુઅલી બરાબર નથી. ઇન્ડિયામાં આમ છે, ઇન્ડિયા એમ કરવા માંડ્યા હોય. એમ જાણું ગુજરાતી તો બોલે જ નહીં, આવડતું હોય તો એમ. એટલે આવું મળે કરવા. એટલે પછી બહુ આપણને એટલું બધું ન ગમે. આઈ ડોન્ટ લાઈક એમ. એને ખબર નથી કે અહીંયા હજી PR નહીં થઈ તો ઇન્ડિયા જ આવવું પડશે. એટલે આપણે જે ભારત ભૂમિમાં એમ કહેવાનું કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી, એ એટલા માટે કહેવાનું દુનિયામાં કોઈ ન સાચવે ને તેથી પોતાની જન્મભૂમિ સાચવે. હા, ગમે ત્યારે ક્યાંય બી હોય તો માણાને ક્યાં મોકલે ભાઈ, એને કે ભાઈ તમારા દેશમાં વયા જાઓ. એટલે એનો દેશ ગણાય એમ. એટલે અને જન્મસિદ્ધ હક જે વાત કહેવાની આપણે, કે જ્યાં જન્મ થયો છે
એ ભૂમિ એની ગણાય, જન્મભૂમિ એટલે કહેવામાં આવે. ત્યાં એને રહેવાનો રાઈટ લાગે એમ, કે ત્યાંથી એને કોઈ કાઢી શકે નહીં. હજી તમને કોઈ પણ રીતે સિટીઝનશીપ કોઈ પણ દેશની મળી હોય અને ક્યારેક કોઈ પણ તમે એવી કંઈક ગુનો કરો કે ક્રાઇમ કરો, કંઈ પણ એને લાગે તો એ સિટીઝનશીપ પાછી બી લઈ શકે, કારણ કે એ દીધેલી છે, બરાબર. અને જ્યાં જન્મ થયો હોય ત્યાં કોઈએ સિટીઝનશીપ દીધેલી નથી, એ બાય બર્થ એનો હક લાગે, એટલે જન્મભૂમિનું મહત્ત્વ કહેવામાં આવ્યું. એટલે બધા ખૂબ સારા યુવાનો બધા અહીંયા છો તમે, અને થોડું નાનો પરિવાર છે પણ બધો મોજીલો અને આનંદી પરિવાર છે, એટલે વળી પાછા સંતો અહીંયા આવ્યા. તો આજે થોડીક કથા વાર્તા આપણે ગીતાને આધારે કરીએ. તો આ દુનિયા આમ તો બહુ વર્ષોથી હાલી આવે છે. અહીંયા હજારો નહીં અબજો માણસો આ દુનિયામાં આવ્યા અને અબજો અહીંથી ગયા. બધા સવારથી સાંજ સુધી મહેનત કરીને ગયા, જેનમાં અહીંયાથી મરતા સુધી બધા મહેનત કરીને ગયા. અને અહીંયા તમે જુઓ ને તો હજી બધું એમનું એમ જ હાલે છે. અહીંયા સુખ દુઃખ માથાકૂટ ચિંતા ટેન્શન ડિપ્રેશન એટલા બધા મહેનત કરીને ગયા. તો હવે આપણે નિરાતે બેહીને ખાઈ એવું હજી થયું નથી, અને અહીંયા એવું થવાનું નથી. ઉથલ પાથલ આ દુનિયામાં હાલ્યા જ કરે, એટલે ટેન્શન ક્યાંય ઓછા નથી. 2.5 મહિના અમે હમણાં અમેરિકામાં ફર્યા, 15 દી કેનેડામાં ફર્યા, અને હવે અઠવાડિયું અહીંયા છે. પછી મને એટલું આખું તારણ લાગ્યું, કાગડા બધીએ કાળા છે, ઉપાધિઓ બધીએ છે, ટેન્શન બધીએ છે, ચિંતા બધીએ છે. ભાઈ કયો, હવે આ જગત જ એવું બનાવ્યું છે કે આમાં બધાને સુખ દુઃખ આ જગતનો આખો નિયમ એવો છે. એટલે આપણે એમ કહેવાય કે નરકમાં છે તો દુઃખ ભોગવવાનું હોય, સ્વર્ગમાં સુખ ભોગવવાનું હોય, અને આ પૃથ્વી લોક છે એને કર્મભૂમિ કીધી, એટલે અહીંયા સુખ ને દુઃખ બંનેવાનું આવે ને આવે તે. હવે દુઃખોના કારણો એવા ઘણા બધા હોય છે કે અમુક આપણા કર્મને લઈને દુઃખ આવતા હોય, અમુક આપણા સ્વભાવોને લઈને દુઃખ આવતા હોય, અમુક આપણી એવી બેડ હેબિટ્સ હોય એને કારણે દુઃખ આવતા હોય, અમુક છે તો પછી દૈવી આપદાને કારણે આવતા હોય, અમુક પ્રારબ્ધ કર્મને અનુસારી દુઃખ આવતા હોય, અમુક પ્રકારની વાસનાઓ મોહને કારણે બી દુઃખ આવતા હોય. એક ક્રેઝ હોય કે ભાઈ જાવું. હમણાં સુરતમાંથી ક્રેઝ હતો કે ભાઈ કેનેડા જાવું, બધાને ભણવા માટે વિઝા દેતા હતા તો જતા હતા બધા. તે પછી માસ્ટર ડિગ્રી કરવા જાય ને, બેચલર કરીને ગયા હોય તો એને તો શું છે કે થોડા બેચલર કર્યું હોય એના પોઈન્ટ મળે, કોઈ બેચલર કરીને થોડીક જોબ કરેલી હોય કંઈક તો એના પોઈન્ટ મળે. પણ આવજે 12 ભણીને ઉપડ્યા ને બધા પર ડિપ્લોમા કરવા, એને એવા કાંઈ પોઈન્ટ મળે નહીં બિચારા. હમણાં બધું કર્યું ટાઈટ, તો હવે તો હું વર્ક પરમિટ ન મળે, તે ઘણા એવા પછી પાછા મીડ્યા જવા. એટલે એક આખો ક્રેઝ હાલ્યો હોય, જાવું એમ, પછી કંઈ વિચારવાનું નહીં ક્યાં જવું છે. એટલે પછી એ બધા મોહ છે એ પછી દુઃખી કરે. હવે પાછું જવાનું થાય એટલે પાછું જરાક દુઃખ થાય. અને પાછું આપણી ભારતની મેન્ટાલિટી, ફલાણાનો છોકરો પાછો આવ્યો, તે એમાં વાંધો હું પણ ત્યાં ક્યાંય ઘર જમાઈ રહેવાય ગયો તો ભાઈ. એટલે આવું પાછું બહુ આપણે ભારતવાળાને. એટલે મેં બધાને કીધું તમે તાર મોજમાં જ રહેજો, મળી જાય પીઆર તો મહેનત કરવાની, ન મળે તો પાછું ભારત મેરા ભારત મહાન કરીને ઝંડો લઈને હાથમાં વયું જવાનું પાછું. એમાં કંઈ ટેન્શન થોડું લેવાનું હોય, કાંઈ ચિંતા ન કરવાની હોય. એટલે આવા ઘણી પ્રકારની ઈચ્છાઓ, ઘણી પ્રકારના ક્રેઝો, એને કારણે માણસના જીવનમાં સુખ દુઃખ આવ્યા જ કરતા હોય. તો હવે આમાં કરવું હું? એટલે અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ કરવા તૈયાર થયા, અને અમુક એવી પરિસ્થિતિ આવે ને જીવનમાં કે તમને આમ કંઈ ખબર જ ન પડે શું કરવું, આમ કરવું કે આમ કરવું, ડિસિઝન જ ન આવે કોઈ રીતે. અને બેય બાજુ આમ છે ને કોણીનો ગોળ દેખાતો હોય, સમજાણું કે હમણાં આવી જશે કે ગોળીએ ગોળ ચોંટાડ્યો એમ કહીએ આપણે, સમજાણું. કોણીએ ગોળ ચોંટાડ્યોનો મતલબ હું એટલે ગોળ ચોંટાડેલો હોય. એટલે આમ કરો ને તો એમ લાગે હમણાં આવી જાય ઠેઠ સુધી મળો આવે નહીં.
એટલે બેય બાજુ એવું દેખાતું હોય એટલે માણસને કોઈ રીતે નિર્ણય ન આવે શું કરવું. એમ અર્જુનની પરિસ્થિતિ એવી થઈ કે એક બાજુ એનું રાજ જતું રહેલું, દુર્યોધન પાછું ન આપે. હવે પોતે ક્ષત્રિય અને એના ધર્મમાં આવે કે કોઈ પણ રીતે માણસ કોઈ લઈ ગયું હોય પોતાનું પાછું લેવું. અને એક બાજુ સામે બધા દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, હગા વાલા બધા, એને બધાને મારવાના. હવે કઈ રીતે કરવું? ધર્મ સંકટ એવું આવે કે માણસ કોઈ બાજુ નિર્ણય ન લઈ શકે. જો યુદ્ધ ન કરે તો 5 ગામડાનું કીધું તું કૃષ્ણ ભગવાને દુર્યોધનને કે તું 5 ગામ દઈ દે ખાલી પાંડવોને, તો યુદ્ધ નહીં થાય. ઓઈલો કે હોય ની અણી જેટલું ન દઉં. સામે લોભી માણા એવા આવી જાય તમે કરો અને કુટુંબ ના જ હોય, એમાં કોઈ છૂટક્યો જ નહીં. એટલે હવે એક બાજુ કે હોય ની અણી જેટલું, એટલે આ બાજુ હવે જો ગામ ન લે, કાંઈ યુદ્ધ ન કરે તો રાજ ન આવે, તો કાંઈ 12 વર્ષ વનમાં ભટકે એમ ભટકીને જીવવું પડે, અને યુદ્ધ કરે તો સામે બધાને મારવા પડે. એવું ધર્મ સંકટ આવે ને ત્યારે માણા કંઈ નિર્ણય ન લઈ શકે. એટલે અર્જુન જેવા અર્જુને ગુંગળામણમાં હોય કે આમાં શું કરવું. અમારે દાસ કાકા એક સુર અમદાવાદમાં છે, એ કહેતા હતી કે એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે મારો હાળો છે ને એ કે એણે 10 લાખનું બૂચ માર્યું છે, કે શું કરવું. કે આની પરિસ્થિતિ સામાન્ય, હાળો 10 લાખ રૂપિયા લઈને વયો ગયો, હવે દેતો નથી. દાસ કાકા કે પણ હવે પારકો હોય ને તો કે ધમકી મરાય, આમાં ધમકી કેમ મારવી, તો સવારે ભાખરી ન થાય. હાળો જ હગો હાળો બરાબર, હવે એને ધમકી મારવા જાઓ તો એ કે સવારે ભાખરી હરખી નહીં થાય. કે એટલે હવે આમાં કે બીજું કંઈ થાય નહીં, તો પણ કે મારે કરવું, તો કે દાસ કાકા કે તો બીજું આમાં કંઈ થાય નહીં, તારે ભૂલવું પડે. હવે કે પણ કે આમ ટીપે ટીપે ભેગા કરેલા પૈસા કે એક હારે 10 લાખ કે ભૂલાતા નથી. કે દાસ કાકા કે એક હારે 10 ન ભૂલાતા હોય તો અઠવાડિયે લાખ ભૂલતો છે. આ અઠવાડિયે લાખ ભૂલી કે આવતા અઠવાડિયે પણ ભૂલવું તો પડશે જ નહીં, કે હવે બીજો કોઈ ઉપાય નહીં. કે એટલે અમુક પોઝિશન જીવનમાં એવી આવે કે એ પોઝિશનમાં નિર્ણય તો ન જ આવે એમ હોય, ત્યારે સમજણ સિવાય બીજો કોઈ પછી ઉપાય રહેતો નથી. અમુક સમજણ જ રાખવી પડે, એ સિવાય બીજો કોઈ ઉપાય જ ન હોય. એટલે અર્જુનને એવી પરિસ્થિતિ આવી, એક બાજુ મારવાના, એક બાજુ રાજ, અને એ સિવાય પણ પાછો બીજો પ્રોબ્લેમ એ હતો અર્જુનને કે પોતે શૂરવીર માણા, જો જીતી જાય તો કાંઈ વાંધો નહીં, પણ સામે દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કર્ણ જેવા મહારથીઓ, જીતવું બી અશક્ય લાગતું હતું. અને જો પરાજય થાય તો પાછું જીવવા કરતાંય ભંગાર થઈ જાય આખું શૂરવીર માણા માટે. પરાજય તો મોત કરતાં બી ભયંકર. એટલે દ્વિધામાં પડી ગયા. ત્યારે પછી કૃષ્ણ ભગવાને એને જ્ઞાન દેવાનું શરૂ કર્યું, અને એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે. શ્રીમદ ભગવદ્ ગીતા કોઈ જુદું શાસ્ત્ર નથી, મહાભારત ગ્રંથ જે છે એના જ 18 અધ્યાય એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે. યુદ્ધની શરૂઆત થાય અને એમાં 18 દિવસ યુદ્ધમાં દાદા ભીષ્મ જે હતા એને સેનાપતિ બનાવેલા દુર્યોધને, એટલે 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ દાદા ભીષ્મ સેનાપતિ તરીકે યુદ્ધ કર્યું. અને જ્યારે યુદ્ધનો પ્રારંભ થાય અને એ જે પર્વ છે દાદા ભીષ્મએ જે 10 દિવસ યુદ્ધ કર્યું અને એ જે વર્ણન મહાભારતમાં થયું એને ભીષ્મ પર્વ કહેવામાં આવે. 18 પર્વમાં એને ભીષ્મ પર્વ કહેવામાં આવે. અને એ ભીષ્મ પર્વમાં આ શ્રીમદ ભગવદ્ ગીતા આદિમાં આવે, જ્યાં ભગવાન કૃષ્ણએ ઉપદેશ અર્જુનને આપ્યો. એટલે ગીતા એ કોઈ અલગ શાસ્ત્ર નથી, મહાભારતના જ 18 અધ્યાય છે. તો કૃષ્ણ ભગવાને અર્જુનને એટલી વાત કીધી કે અર્જુન, કર્મ કરવું એ આપણો અધિકાર છે, અને ફળ દેવું એ ઉપરવાળાનો અધિકાર છે. જો જીવના જ હાથમાં બધી વાત હોય તો આ દુનિયામાં કોઈ દુઃખી હોય નહીં. જો જીવના જ હાથમાં બધી વાત હોય, આપણું જ ધાર્યું જો બધું થતું હોય, આપણી જ ઈચ્છા પ્રમાણે બધું થતું હોય, તો આ દુનિયામાં કોઈ દુઃખી હોય નહીં. બધા પોતાની ઈચ્છાઓ પૂરી કરી લે. પણ
અહીંયા કર્મ કરવું એ આપણો અધિકાર છે અને ફળ દેવું એ ઉપરવાળાનો અધિકાર છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે વાત કીધી આ મારે તમારે બધાએ જીવનમાં સમજવા જેવી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તે એટલે તવ અધિકાર કર્મણી એવ અસ્તુ મા ફલેષુ. ફલેષુ ના, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. ફળ કેવું દેવું કેમ દેવું એ તારા હાથમાં ન, એ ઈશ્વરના હાથમાં. એટલે આ દુનિયામાં બધાએ કોઈ ઈશ્વરને જોયો હોય કે ન જોયો હોય, પણ તોય 60-70% માણા ઈશ્વરમાં તો માને છે. હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ શીખ હોય, જૈન હોય, બધા ક્યાંક ને ક્યાંક ઈશ્વરમાં માને છે. અમેરિકાવાળા તો લખે ઇન ગોડ વી ટ્રસ્ટ, એની બધી કરન્સીમાં લખે ઇન ગોડ વી ટ્રસ્ટ. બધાને ભગવાનમાં માને. શું કરવા? કે બધું જ આપણા હાથમાં નથી. અમુક કર્માનુસાર હોય, પ્રારબ્ધાનુસાર હોય, અમુક સ્થિતિ કેમ બદલતી હોય કોઈને કાંઈ ખબર પડે નહીં. અને અમુકના ભાગ હારા હોય તો એને ઓટોમેટિક પૂર્વનું કર્મ હોય તો બધું સીધું જ પડી જતું હોય. ને અમુકને બિચારાને કંઈક પૂર્વ કર્મ આવતા હશે જે ખબર નહીં, જ્યાં નાખે ત્યાં મળું ઊંધું જ નીકળે, જ્યાં નાખે ત્યાં ઊંધું જ નીકળે. એટલે બધું આપણા હાથનું નથી. આ ગોળનો ગાંગડો ગમે એવો ખડબચડો હોય તો એ બધા ગોળ જ કહે. ગોળનો ગાંગડો હોય ને, તમે હાવ ટ્રાહો બાંગો હોય ને તો એ બધા ગોળ જ કહે. લ્યો હાલો. એને મીઠું ગમે એટલું ખારું હોય તો એ બધા શું કહે? મીઠું. હોય ખારું તો એ બધા મીઠું જ કહે. હવે એ જન્મગત એના પૂર્વના પ્રારબ્ધ કર્મો જ સારા હશે કે ખારું હોય તો એ બધા મીઠું કહે, ખરબચડો હોય તો એ બધા ગોળ કહે, અને તપેલી ગમે એટલી ટાઢી હોય તો એ બધા તપેલી હોય ગમે એટલી ઠંડી હોય ને તો એ બધા શું કહે? તપેલી છે. એટલે આ વસ્તુ પદાર્થોમાં આવું આવે બધું. તો વસ્તુ પદાર્થોમાં આવું બધું આવે તો માણસમાં આવે. એટલે અર્જુન કન્ફ્યુઝન હતા. મેં બહુ બધી જગ્યાએ મારા જીવનમાં બી અનુભવ ઘણા કર્યા, બીજાના જીવનના તો બહુ ઝાઝા આપણને અનુભવ કહેતા હોય. એટલે અમે સાધુ સંતો અમે આમ સાર્વજનિક પ્રોપર્ટી કહેવાય. એટલે અમારી આગળ આવીને બધા હવની વાત કરે. ક્યાંય કીધા જેવી ન હોય બિચારો ક્યાંક તો ખુલ્લો થાય ને આપણે આગળ બધી વાત કરે. એટલે અમને બહુ ઝાઝા અનુભવો થાય કે આવું જીવનમાં બનતું હશે, આવી ઘટના બનતી હશે. એટલે તમારે શું આમ થોડુંક લિમિટેડ અનુભવ હોય, અમારે અનલિમિટેડ થઈ જાય. એટલે બધા રોજ એક નવો કેસ સાંભળવા મળે. પિયુષભાઈ રોજ એક નવો કેસ, એવો આમ ગૂંચવાયેલો હોય ને મન કે સ્વામી હવે આમાં શું કરવું છે, આપણે મૂંઝાઈ અને કેવું શું આમાં. એટલે અર્જુન એવા અટવાયેલા હતા. એ સમયે કૃષ્ણ ભગવાને એને જે જ્ઞાન આપ્યું, પહેલું આ કે તું તારું કર્મ, જે તારું કર્તવ્ય છે એમાં તું દિલથી પ્રામાણિકપણે મહેનત કરે જા, ફળ ઈશ્વર ઉપર છોડી દે. આપણે બધાને દુઃખમાં શું થાય છે, આપણે ફળ પહેલાં નક્કી રાખીએ છીએ અને પછી કર્મ કરવાની શરૂઆત કરીએ છીએ, અને પછી ફળ નથી મળતું એટલે વધારે દુઃખી થાય છે. આપણને એમ લાગે કે આ સારું કામ છે, કર્યા જેવું છે, કરવા માંડવાનું, પછી ઈશ્વર ફળ જે આપવું એ આપે એમાં આપણે રાજી રહેવાનું. કાંઈ પણ તમે ફળની આશાથી કરો એટલે તમને પ્રોબ્લેમ તો આવવાનો નહીં. આપણું ધાર્યું થાય એટલે દુઃખ થવાનું. આપણને એમ લાગે કે ભાઈ આમાં સારું છે ને આ કામ કર્યા જેવું છે, દિલથી કર્મ આપણે કરવા માંડવાનું. અને આપણી પ્રામાણિકતા અને નીતિમત્તાને આપણે દિલથી સારું કામ ઈશ્વરને આગળ રાખીને કરીએ, લગભગ ભગવાન હારા જ ભેગા જ રહેતા હોય આપણી. પણ આપણે બહુ અગાઉ વધારે પડતું નક્કી કરી લઈએ છીએ ને, એટલે પછી એ પ્રમાણે ન થાય એટલે આપણે બહુ દુઃખી થાય. બરાબર. અને એક ચીજ એવી છે કે આપણે સુખ લેવાની, આજે પરિવારોમાં શું થઈ ગયું, પતિ પત્ની બને તો બી ન્યાય પહેલાં તો એ કાંઈ હતું જ નહીં. બા બાપુજી જ્યાં સંબંધ કરી દેતા અહીંયા થઈ જતા ને પછી આખી જિંદગી ભેગા રહેતા. જેવું પાત્ર મળ્યું હોય ને તોય માણસો એને ગદરાવતા રાખતા અને ભેગા જીવન જીવતા. અટાણે તો સંબંધ કરે ત્યાંથી નક્કી કરે કે છોકરો પિયાર છે તો કરવો છે. તે આપણને એમ થાય કે છોકરા હારે સંબંધ કરવો છે કે પિયાર હારે સંબંધ કરવો છે. બરાબર. લાલચથી શરૂઆત થાય છે, ફળથી શરૂઆત થાય છે. હવે આને એ નથી કે ભાઈ મને જીવનમાં એક સારો પતિ મળે કે મારે એક સારું પાત્ર મળે અને અમે એક સારું લાઈફ જીવીએ, ધર્મમય, સંસ્કારમય, ભાવનામય.
એ માણસને આજે રહ્યું જ નથી. પહેલું ફળ છોકરો ગમે એ છે, પહેલાં આ છે. અને એમાંય જો અમેરિકાનો સિટીઝન હોય તો વાત જ જવા દો, ઉપલો માળ અડધો ખાલી હોય તો લગ્ન કરી નાખે. તમે આજની પરિસ્થિતિ આખી જોજો. અમુક પછી શું થાય કે પછી સ્વામી કે આમ થયું તેમ થયું, તો પછી શું થાય ભાઈ? તમે મોહમાંથી તો શરૂઆત કરી છે. તમારા કર્મની શરૂઆત જ તમે લોભથી ને મોહથી કરી છે, તો એનું પરિણામ કોઈ દી સારું આવે નહીં. ખારા પાટમાં જ બાજરી વાવી હોય તો પછી બાજરો ઉગે નહીં. એમ આપણે અત્યારે જે આખી પરિસ્થિતિ જે છે એ માણસની લોભ, મોહ, કામના, વાસના અને આવી બધી ફળની ઈચ્છાઓથી પ્રવૃત્તિઓ શરૂ થઈ. કૃષ્ણ એ શીખવાડે છે કે તું તારું દિલથી કે આ મારું કર્તવ્ય છે, મારે કરવું જોઈએ. ફળ એની મેળે આવશે. આપણને એમ ખબર પડે કે ભાઈ આંબામાં કેરી આવે છે તો આપણે આંબો દિલથી વાવવો જોઈએ, બરાબર? આપણે ભાવથી વાવવો જોઈએ. પછી જે થાય તે. ક્યારેક કોઈ આંબામાં ન આવે. આ આંબા વાવેલા હોય ને તો 1 વર્ષ આવે કેરી ને 1 વર્ષ ન આવે, એવું જ થતું હોય, બરાબર છે? એટલે એ પછી ઈશ્વરની ઈચ્છા ઉપર છોડી દેવાનું, તો આપણે જીવનમાં થોડા સુખી રહીએ. એટલે કૃષ્ણ ભગવાનની એક વાત આવડી આખીથી, ફળની આશા નહીં. જો આપણા સંતો છે બધા 6 સંતો અટણ, અમે આ 3 મહિના બધા આપણા જે ભારતના લોકો એની સંસ્કૃતિનું પોષણ થાય. સંતો સારું સારું રાંધીને જેમ મા છોકરાને ખવડાવે ને એમ બધાને ખવડાવ્યું 3 મહિના. લ્યો હાલો, બધાને રાજી જ કરવા. એમ બિચારા એવા ખુશ થઈ જાય. કારણ કે હવે જોબમાં જતા હોય, કોઈને રાંધવાની નવરાઈ ન હોય, અને સાધુ બનાવે એવું તો ઘરવાળાને આવડતું જ ન હોય પાછું, એ બી પાકું. એકવાર ખાઈ જાઓ. અમારે અમેરિકામાં એક ભાઈ કે હું ઇન્ડિયન રેસ્ટોરન્ટ હકાવું છું, અક્ષર સ્વામીને કે તમે અહીં રહી જાઓ ને મારી ભેગા. એ કે બોલો હાલો એ કે આવું અમારા રેસ્ટોરન્ટમાં નથી બનતું. એ કે અને સંતો ભાવથી એટલે અત્યારે મને 9 વાગ્યા સુધી કથા હાલી હોય, પાછા જઈ રસોઈ બનાવી અને બધાને ભાવથી પીરશે. કે એક આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિનું પોષણ થાય, એના દિલમાં સાધુ વસી જાય, ભગવાન વસશે, આપણી ભારતીય સંસ્કૃતિ વસશે, તો એ જીવનું રૂડું જરૂર થશે. કોઈ પણ ફળની આશા રાખ્યા વિના 3 મહિના સંતોએ સત્સંગ વિચરણ કર્યું. આખો તમે જો, 1 રૂપિયાની કોઈ પાસે આશા નહીં, કોઈ ફળની ઈચ્છા નહીં. અને તમે વિચાર કરો કે અમેરિકામાં 40 જગ્યાએ સત્સંગ સભાઓ કરી, અને લગભગ અમે 2.5 મહિનામાં ઓછામાં ઓછા 35 જગ્યાએ ઉતારા બદલ્યા છે. 2 દી ઉતારો માંડ અમારે રાખવાનો હોય, કારણ કે સત્સંગ સભા અને પછી આગલા શહેરમાં 1000 કિલોમીટરનું ટ્રાવેલિંગ, અને રોજ ઉતારો બદલે. તો બધા ઘણા મને પૂછે, મને કે સ્વામી તમને ઊંઘ આવી જાય? અમેથી કે 1 દી બહાર જઈને કે આમ ઉતારો રૂમ બદલે ને તો ઊંઘ ન આવે. મેં કીધું હવે અમે એમ રાખીએ તો અમારે રોજના ઉજાગરા જ થાય. મેં કીધું તો જ્યાં જાય ત્યાં મેં સીધી ઊંઘ આવી જ જાય. ઓલું જેટનું શું કહેતા તમે? જેટલેટ. આમાં સંકીર્તન સ્વામીને એને જેટલેટ થાય. એને થઈ જ ગયું છે અટાણે. 2 જણા અમેરિકાથી આવ્યા ને, એ અમેરિકા જ સીધા આવ્યા છે 2 જણા. એટલે એને કે અમને કે રાતે ઊંઘ નથી આવતી ને દિવસે આવે. મને જેટલેટ ફેરલેટ મારી પાસે આવતું જ નથી. બોલો, હું ગમે આ જાઉં ને ગમે એ દેશમાં, આપણે જ્યારે ઊંઘવાનું હોય કે ભાઈ આખા દિવસમાં 7-8 કલાક ઊંઘ જોઈ, એટલી જોઈ, બસ પૂરું થઈ ગયું. પછી કે આટલા વાગ્યા આવે ને એટલા વાગ્યા આવે ને એવી કંઈ વાત જ નહીં. એટલે વિચરણમાં એક જ લક્ષ્ય રાખીને આપણે ચાલીએ કે આપણાથી લોકો કેમ સુખી થાય, સમાજ કેમ સુખી થાય, આપણી ભારતીય સંસ્કૃતિનું કેમ પોષણ થાય, સમાજમાં કેમ સારી ભાવનાઓ જાગે. સારો લક્ષ્ય રાખીને તમે જાઓ, તમે સારું કાર્ય કરો, એટલે ભગવાન ભેગા ભળે ને ભળે જ તે. એટલે કૃષ્ણ ભગવાને એક વાત આ કીધી, અને બીજી વાત કૃષ્ણ ભગવાને એ શીખવાડી કે અર્જુન સ્થિત પ્રજ્ઞ થા. હમણાં કેનેડામાં એક ભાઈને મેં બધા યુવાનીઓને હું કહેતો તો, મેં કીધું ભાઈ તમે બધા મોબાઈલમાં બહુ ટાઈમ ખોટો વેસ્ટ કરો છો, તો થોડોક ટાઈમ તમારે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ કલ્ચર, હિન્દુ શાસ્ત્રો એને વાંચવું અને એનું નોલેજ મેળવતા તમારે શીખવું જોઈએ. તમે આજકાલના કોઈ આધુનિક કોઈ સાધુ બાબાઓ કે કોઈ બીજા ત્રીજાની ઘટનાઓ જોઈને એમ માનો કે હિન્દુ કલ્ચર આવું કે હિન્દુ આ, તો મેં કીધું તમે ખોટા છો. તમારે આપણા મૂળ શાસ્ત્રો વાંચવા જોઈએ કે ભાઈ આપણા હિન્દુ શાસ્ત્રોમાં શું લખ્યું છે. અને મેં કીધું તમે વીકલી રિપોર્ટ તમારા મોબાઈલનો જુઓ તો ખબર પડે કે ઓન સ્ક્રીન તમે રોજના કેટલા કલાક બગાડ્યા. તો એનું ટોટલ મારો મહિનાનું કે ભાઈ ઓન સ્ક્રીન મેં કેટલો ટાઈમ બગાડ્યો.
તો આટલા કલાક મેં 1 મહિનામાં બગાડ્યા, કાઢ્યા, તો આમાંથી મને લાભ શું થયો એ ખાલી તમે જ્યારે ક્યારેક કેલ્ક્યુલેશન કરજો કે ભાઈ મેં ઓન સ્ક્રીન મોબાઈલમાં 1 મહિનામાં આટલા કલાક મારો ટાઈમ સ્પેન્ડ કર્યો, તો આમાંથી મારા લાઈફમાં મને સોશિયલ દ્રષ્ટિએ કે ધાર્મિક દ્રષ્ટિએ કે ધંધાકીય દ્રષ્ટિએ કે મને લાભ શું થયો, તો મેં આ ટાઈમ ક્યાં વેસ્ટ કર્યો? તો મેં કીધું એટલો ટાઈમ ખોટો વેસ્ટ કરો એની જગ્યાએ થોડોક ટાઈમ આપણું શાસ્ત્રો જાણવા બી કરવો જોઈએ, મેં કીધું. પછી બીજે દિવસે મને એક જુવાન, મને ઓટાવાનો આ પ્રસંગ છે કેનેડાનો, મને કે સ્વામી મારી ભેગો એક કેનેડિયન ભાઈ રિસર્ચ કરે છે, કેનેડિયન, અને જીવ વિશેનું બધું સૃષ્ટિ વિશેનું રિસર્ચ કરે છે. એક દિવસ મને એ જોઈ ગયો ને તો ઇન્ડિયન ભાળીને મને બધી વાત મીડ્યો કરવાનું. મને કહે છે કે જ્યારે મને કાંઈ કે આમ મૂંઝવણ થતી હોય રિસર્ચમાં કાંઈ, ત્યારે મને કે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એનો ઉત્તર મળે. એ કે હું શ્રીમદ ભગવદ્ ગીતા વાંચું છું કે એણે વાત કરી. અને પછી જુવાનીઓ મને કે એણે એક વાત એ કીધી કે તમારા કે હિન્દુ શાસ્ત્રમાં એક વાત લખી છે કે સુવર્ણ પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે. આવું કે એણે મને કીધું, કેનેડિયન માણસે, કે સત્યના સુવર્ણ પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે. મને કે આવું બી કંઈક કહેતો હતો. એટલે મેં એને તરત શ્રુતિ સંભળાવી. મેં કીધું આ ઈશાવાસ્યોપનિષદની શ્રુતિ છે, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ. મેં કીધું આ ઉપનિષદમાં લખ્યું છે કે સત્ય સત્વ જે બધું છે એ સુવર્ણમય પાત્ર એટલે લોભામણા પાત્રોથી સત્ય ઢંકાયેલું છે. એટલે માણસ લોભમાં જ એટલો મોહિત થઈ જાય એટલે સત્ય સુધી પહોંચી શકતો નથી. આ શરીર છે એ એક લોભામણું સુવર્ણમય પાત્ર કહેવાય. માણસ શરીરના રૂપમાં જ એટલો મોહ પામી જાય આત્મા સુધી કોઈ પહોંચી શકતો નથી. આ માયાનો જે કંઈ આખો ખેલ છે એ સુવર્ણમય પાત્ર છે. માયામાં જ માણસ એટલો મોહિત થઈ જાય કે પરમાત્મા રૂપી સત્ય સુધી પહોંચી શકતો નથી. મને કે બસ આ વાત એ કહેતો હતો. પછી કે મને થોડીક બેડ ફિલિંગ થઈ કે આપણા શાસ્ત્રોની વાત એ કરતો હતો ને મને કાંઈ ખબર નહોતી, કે ત્યારે બેડ ફિલિંગ થઈ. એટલે થોડુંક આપણા શાસ્ત્રોનું નોલેજ, એટલે ગીતાની વાત જે કરી કૃષ્ણ ભગવાને, મહાત્મા ગાંધી એને બી જીવનમાં સારા કોઈ સંદેશો મળ્યા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળ્યા. અને કૃષ્ણ ભગવાને અર્જુનને જ્યારે મૂંઝવણમાં હતા ત્યારે શું કીધું કે અર્જુન સ્થિત પ્રજ્ઞ થા. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સ્થિત એટલે સ્થિર. સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ ઇતિ સ્થિત પ્રજ્ઞ. જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ હોય, હર્ષ શોકમાં ડોલાયમાન ન થતી હોય, કોઈ દિવસ ક્યારે સુખ દુઃખમાં ડોલાયમાન ન થતી હોય, એવી જેને બુદ્ધિ હોય એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે. તો અર્જુને પ્રશ્ન પૂછ્યો કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. ગીતાનો આ શ્લોક છે શ્રીમદ ભગવદ. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. સ્થિત પ્રજ્ઞનું લક્ષણ શું? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિક કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિત પુરુષ, સ્થિત પ્રજ્ઞ પુરુષ હોય એના લક્ષણ કયા હોય? અને ત્યારે સૌથી પહેલું લક્ષણ કૃષ્ણ ભગવાન એ બતાવ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. હે અર્જુન, જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓનો માણસ ત્યાગ કરી દે અને આત્મરૂપ થઈ પરમાત્મામાં લાગેલો રહે ત્યારે એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે. અને એવા પુરુષો જે હોય એ હર્ષ શોકને ક્યારેય પામતા નથી. એટલે આ જે ચીજ આખી ભગવાને કીધી, કામનાઓ છોડી દેવી. આપણે કામનાઓ વધારે કરીએ છીએ અને મહેનત ઓછી કરીએ છીએ. અને માણસે હકીકતમાં મહેનત કરી જવી જોઈએ, કામનાઓ છોડી દેવી જોઈએ, તો માણસ સર્વ પ્રકારે સુખી રહે. ફળ તો જવાનું ક્યાં? અને આપણું કામ જ સારું હોય ભાઈ, ફળ જવાનું ક્યાં? ફળ તો પાછળ દોડતું આવવાનું. આપણી ભાવના સારી હોવી જોઈએ, બરાબર. અને જો અમુક ફળને પાકતા વાર લાગે, આ RSS સંઘવાળાએ 1925માં દશેરાને દિવસે સ્થાપના કરી હતી. આ 2025માં એના ફળો હવે દેખાવા માંડ્યા છે. ફળને પાકતા હો વરહ લાગી જાય.
એ રામ મંદિર હોય કે 370 કલમ હટાવવાની હોય કે જે કંઈ હારા હારા કાર્યો કરવાના હતા એ બધાને ફળને આવતા 100 વર્ષ લાગી જાય. અને તમને એક ચીજ હું કહું કે આ તો ગીતાની વાત છે, બહુ જૂની લાગશે તમને, પણ તમે આજે RSS સંઘમાં એવા પુરુષો જોશો ને, આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો લઈ અને ચાલનારા આજ પણ તમને જોવા મળશે. એણે એના જીવનમાં કોઈ પ્રકારની કામના રાખ્યા વિના આખી જિંદગી એણે દેશ માટે સમર્પિત કરી દીધી છે. એમાં અટલ બિહારી વાજપેયી લ્યો, નરેન્દ્રભાઈ મોદી લ્યો, આ બધા RSS સંઘના સેવકો, બરાબર. એના જીવનમાં તમે જોશો નહીં કોઈ પ્રકારનો ભોગ. એના જીવનો જુઓ તો કેટલા સાદગીપૂર્ણ જીવનો બધા RSSના સભ્યોના. ખોરાક સાદગીપૂર્ણ, પાક્કા વેજીટેરિયન, કોઈ વ્યસન નહીં. જીવનમાં આ દેશમાં કોઈ પણ જગ્યાએ આપત્તિ કે વિપત્તિ આવે, સૌથી પહેલાં RSS સંઘના માણસો પહોંચી જશે સેવા કરવા. સેનાને મદદની જરૂર હોય કે લોકોને મદદની જરૂર હોય. મેં હમણાં કેનેડામાં એક જગ્યાએ કીધું હતું કે આપણે પહેલાં પ્રતિજ્ઞાપત્ર બોલતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ પંક્તિ આપણે ખાલી નાના ભણતા ત્યારે ગાતા જ હતા. RSS સંઘના માણસોએ જીવનમાં પૂરેપૂરી ઉતારી દીધી છે. ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આજે હજારો માણસો અવિવાહિત રહી અને પોતે પોતાની જિંદગી સમર્પિત કરી હોય દેશ માટે, તો આ એક નિષ્કામ કર્મયોગ. ગમે એવું થાય, હર્ષ શોકની હેડકી એને ન આવે. ગંગા સતી જે બોલ્યા પાનભાઈને, હરખ અને શોકની નાવે જેને હેડકી. એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. એટલે બહુ ભૌતિક ને બહુ બાહ્ય થવામાં તમે પછી જોવા જાઓ તો આપણને લાગે કે માણસો બહાર છે, ટેન્શનમાં બહુ છે બધા. અને પહેલાં ટેન્શન મોટી ઉંમરે પિયુષભાઈ શરૂ થતા હતા. જો લગભગ છોકરાને લગ્ન થઈ જાય, એની ઘરે નાના 2-3 છોકરા થઈ જાય, ત્યાં સુધી વ્યવહાર બાપા જ કરતા. આને ખબર જ ન પડતી વ્યવહાર શું હોય ને હોય, આનંદ મંગળથી જીવતા હતા. અને હવે તો શું છે કે નાનપણથી ટેન્શનો શરૂ કરી દીધા, બરાબર. 12 ભણી નીકળી ગયા 12 ભણીને 12, બરાબર. જાય એટલે અહીંયા રહેવાની વ્યવસ્થા એને કરવાની, જોબની વ્યવસ્થા એને કરવાની, બધી વ્યવસ્થા એને કરવાની, કોઈ હોય નહીં. એટલે બિચારાને ટેન્શન વહેલું શરૂ થઈ જાય. અને એ લોકોને આ બધાએ તમે જીવનમાં જોશો એકદમ સ્થિત પ્રજ્ઞ થઈને કામ કર્યું છે. એટલે આજે મારે થોડીક વાત આપણા બધા માટે કહેવી કે જીવનમાં ઈચ્છાઓ છે ને, ન કરવી એવું નહીં, ઈચ્છા તો થયા જ કરવાની, પણ ઈચ્છાઓમાં ધ્યાન રાખજો તમે. 3 પ્રકારની ઈચ્છા આવે. બેક્ટેરિયા આપણા શરીરમાં 3 પ્રકારના હોય. એક બેક્ટેરિયા એવા આપણા શરીરમાં થાય જેને રોગ કરતા બેક્ટેરિયા કહેવાય. એ બેક્ટેરિયા આપણા શરીરમાં આવે એટલે કંઈક ના કંઈક રોગ ઉત્પન્ન કરે. અને એક બેક્ટેરિયા શરીરમાં એવાય આવે કે જે આપણા શરીરને પોષણ કરતા હોય. એ બેક્ટેરિયા ઘટી જાય તોય નુકસાન થાય, એ પોષણ કરતા હોય. એક શોષણ કરતા બેક્ટેરિયા હોય અને એક પોષણ કરતા બેક્ટેરિયા હોય. અને મિડલમાં 3જા પ્રકારના બેક્ટેરિયા એવા હોય કે પોષણય ન કરે અને શોષણય ન કરે, એવા બેક્ટેરિયા શરીરમાં હોય. એટલે આ 3 પ્રકારના બેક્ટેરિયા આપણા શરીરમાં હોય, પોષણ કરતા, શોષણ કરતા અને મિડલમાં કે જે પોષણય ન કરે અને શોષણય ન કરે. એમ જીવનમાં ઈચ્છા હોય 3 પ્રકારની હોય. અમુક ઈચ્છાઓ અહિતકારી ઈચ્છા હોય, નુકસાન કરનારી ઈચ્છાઓ હોય. એ ઈચ્છા તમે પૂરી કરો ને તેમાંથી કોઈ દી ફાયદો થવાનો હોય જ નહીં. એટલે એ ઈચ્છાને તો મારી નાખવી જ સારી. એન્ટીબાયોટિક દવા લઈને બેક્ટેરિયાને ઉડાડો, બરાબર. જે રોગ કરતા બેક્ટેરિયા છે એ તો આપણા શરીરમાં ન રહે એમાં જ સારું. આપણે તરત એન્ટીબાયોટિક દવા લઈએ અને એ બેક્ટેરિયાને મારીએ કે ભાઈ તમે જાઓ અહીંથી, બરાબર. એમ અમુક ઈચ્છાઓ આપણી એવી હોય છે કે જે રોગ કરતા ઈચ્છાઓ હોય છે. અને એમાં તમને કહું કે જે કંઈ બધી ઈચ્છાઓ મોટાભાગની તમે જોશો કે આ બધા વ્યસનોની ઈચ્છાઓ, બરાબર, એ બધી તે રોગ કરતા બેક્ટેરિયાઓ છે. એની કોઈ આપણા શરીરને જરૂર નહીં. એ કોઈ પણ વ્યસનો કર્યા તો એનાથી શરીર બગડવાનું, રોગી થવાનું, દુઃખ આવવાનું. તે મેં હજારો માણસોને એવા જોયા છે કે સ્વર્ગ જેવું સુખ ભોગવાય એવું ભગવાને આપ્યું અને વ્યસનોને કારણે કેન્સર થયા કે કંઈક રોગો થયા, નાની ઉંમરમાં મર્યા દુઃખી થઈ. તો આપણને એમ થાય કે સ્વર્ગ જેવું સુખ આને હતું, એણે હાથે કરીને ખોતરીને દુઃખ ઊભું કર્યું.
આ અહિતકારી ઈચ્છાઓ જેને કહેવાય, કે જેને રોગ કરતા બેક્ટેરિયા કહેવાય, એ એણે પૂરી કરી. એટલે આ દેશમાં તમે રહ્યો છો તો એક વાત તો પાકી રાખવી, અહિતકારી ઈચ્છાઓ ક્યારેય પૂરી કરવાનો સંકલ્પ નહીં કરો. થાય ત્યાં જ માર નાખવાની. હા, ગમે એ બધા વ્યસન કરતા હોય, નહીં એટલે નહીં. આ નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયામાં જાય છે, ક્યાંય કોઈ દી ઘૂંટ પાણી કર્યા? ચાલો કર્યા નહીં એટલે નહીં. કોઈની મોહબતમાં આવવાનું જ નહીં. આખી દુનિયામાં ફરે છે ને ભાઈ, એટલી મોહબત તો આપણે નહીં આવે ને ક્યાંય. બરાબર, ગમે એવા ફ્રેન્ડની પાર્ટીમાં, બર્થડે પાર્ટીમાં ગયા હોય, નહીં એટલે નહીં. એ મારથી નહીં થાય ભાઈ, કામ પતી ગયું. એટલે હાલો. અને અમુક પછી કેવા છે, મોહબતમાં આવી જાય. મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી પછી હું ના ન પાડી ગયો, એવું ન હોય. હા, ગમે એટલી ભલે શિયાળો ઠંડો આવે પણ ઓલું નહીં એટલે નહીં. તે એવું લાગે ગરમ ચાય પી લેજો પણ ઓલું તો નહીં તે, એની જરૂર જ નથી. બોલો, સોક્રેટિસને કોઈ એના ફ્રેન્ડે એની બર્થડે પાર્ટીમાં શરાબની બોટલ દીધી, બહુ કિંમતી શરાબ આપ્યો. સોક્રેટિસે ઢાંકણું ખોલી અને આમ ઢોળી નાખ્યો ધૂળમાં. એટલે ઓલાએ કીધું પણ આટલો કિંમતી શરાબને તે આવી રીતે ઢોળી નાખ્યો? તો કે એ શરાબ મને ધૂળમાં મેળવી દે ને એ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધો એ કે. હે ને? એટલે આને શું કહેવાય કે આ રોગ કરતા બેક્ટેરિયાને મારી નાખ્યા કહેવાય સિદ્ધાર્થે. અહિતકારી ઈચ્છા કોઈ પણ જાગે એ પહેલાં એને આપણે મારી નાખવી જોઈએ. તો એ આપણે એમાં સુખી રહીએ. ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની પીવી. આ બીજું, ખોટા કોઈ પણ પાપ કર્મ કરવાની ઈચ્છા જાગે તો આ રોગ કરતા બેક્ટેરિયા છે, અહિતકારી ઈચ્છા છે. ભલે આજે આપણને એમ લાગે કે મારે આમાંથી ફાયદો થાય, પણ જાતે દાડે એનું નુકસાન આવશે, આવશે ને આવશે. કરેલા કર્મ ખોટા કોઈ પણ વ્યક્તિગતે ભોગવવા પડે છે, પારિવારિક દ્રષ્ટિએ ભોગવવા પડે છે, જ્ઞાતિ વાઇઝે ભોગવવા પડે છે, અને તમને કહું ને દેશ લેવલે ભોગવવા પડે છે. લ્યો, બધું આપણે કહેવાય નહીં, હજી બધા દેશોમાં જવાનું હોય એટલે. બાકી દેશ લેવલે કરેલા કર્મના ફળ ભોગવવા જ પડે. હરામનું ખાધું હશે તો કોક આવીને હરામનું ખાઈ જ જવાના. કોકનું ખાધું હશે તો કોક આવીને ખાઈ જ જવાના. એ બહુ પાકો નિયમ છે. વર્ષો લાગે, મેં કીધું ને, હો વર્ષે ફળ પાકે, પણ કરેલું કર્મ એનું ફળ માણાને ભોગવવું જ પડે. એટલે જેણે સુખી થવું હોય એ માણસે અહિતકારી ઈચ્છા જે આપણને જાગે એને મૂળિયામાંથી જ ઉડાડી નાખવી જોઈએ. ટેબ્લેટું ભેગી જ રાખવી જોઈએ. આવી સત્સંગરૂપી, કથારૂપી, સત્શાસ્ત્રરૂપી, સારા પુરુષોના સંગરૂપી એન્ટીબાયોટિક દવાઓ ભેગી. સહેજ માથાના દુખાવાની ખબર પડે કે જરાક અસર થઈ, ટેબ્લેટ લઈ જ લ્યો ને મારો, બેક્ટેરિયાને મારો. એમ અહિતકારી ઈચ્છાઓ કાંઈ પણ જાગે, વ્યસનોની, પાપ કરવાની, ખોટું કર્મ કરવાની, તો આ અહિતકારી ઈચ્છાઓ છે, એને માણસે મારી નાખવી જોઈએ. હિતકારી ઈચ્છાઓ જે છે કે જે સારું કરવાની ભાવના, એમાંય ખાસ કરીને કહું પરોપકારની ભાવના હોય, સમાજ સેવાની ભાવના હોય, દેશ સેવાની ભાવનાઓ હોય, તો એવી ઈચ્છાઓ જરૂર પૂરી કરવી, એની માટે મહેનત કરવી. બરાબર, જે ઘણા લોકો કરે છે. આજે આપણે જોઈએ કે જિંદગી એણે આખી પોતાની સમાજ માટે સમર્પિત કરી દીધી હોય. એ પોતાના જીવનમાં કોઈ એને મોજ શોખનો, આપણા અબ્દુલ કલામજી હતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, કોઈ જિંદગીમાં મોજ શોખ નહીં, પણ એણે આખી દેશની માટે, દેશના હિત માટે બહુ સારું કામ એણે કર્યું. અને વિજ્ઞાનની દ્રષ્ટિએ, શસ્ત્રોની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ ભારત દેશને એકદમ સમૃદ્ધ અને સક્ષમ બનાવ્યો, ટેકનોલોજી બધી દ્રષ્ટિએ. તો હિતકારી ઈચ્છાઓ જે છે એ પૂરી કરવા માણસે મહેનત કરવી જોઈએ. એવું બી સાંભળેલું કે નાનપણમાં બહુ ગરીબીમાં એને બહુ બધા વિચારો, મોડા આત્મહત્યાના આવતા હતા, પણ એક સાધુએ હરિદ્વારમાં, ઋષિકેશમાં બળ આપ્યું અને આખા જે જાગ્યા એમાંથી. તો આપણા અબ્દુલ કલામજી એમને બહુ સારું કાર્ય કરી. તો હિતકારી ઈચ્છાઓ એનું પોષણ જરૂર કરવું જોઈએ. અને અમુક નોર્મલ ઈચ્છાઓ હોય કે હવે અટાણે હોઈ જવું છે, હોઈ જાવ, એમાં કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ નુકસાની ન હોય ને એમાં કાંઈ ફાયદો ન હોય. કે ભાઈ હવે ભૂખ લાગી છે, ખાઈ લેવું છે, ખાઈ લો. એ નોર્મલ ઈચ્છાઓ કહેવાય કે ભાઈ એમાં કાંઈ બીજું લાંબુ ટૂંકું ન હોય. ભાઈ 2 જોડી કપડાં નવા લેવા છે, પૈસા હોય એટલે લઈ આવો. બરાબર. તો પછી જો પૈસા ન હોય ને માંગ કરો કે મારે 2 જોડી શોપિંગ કરવા જવું છે, તો એ પાછી અહિતકારી ઈચ્છા કહેવાય. કારણ કે એમાં ડખો થવાનો જ 2 જણાને. બરાબર. પણ અમુક નોર્મલ ઈચ્છાઓ હોય. તો આ 3 પ્રકારના બેક્ટેરિયાનું જો આપણે ધ્યાન રાખીએ જીવનમાં, તો બહુ સર્વ પ્રકારે સુખી
થાય. એટલે ઈચ્છાઓ થોડીક ઓછી કરી. બીજું કે ઘણીવાર ઈચ્છા સિવાય બી જીવનમાં કાંઈ એવા પ્રોબ્લેમો આવે અને જો ઈચ્છાઓ છે ને, ઈચ્છાનું કેવું છે કે આપણી ઈચ્છા પૂરી થાય ને તો લોભ જાગે છે આપણને બધાને, તો પછી ઈચ્છાઓ એથી વધારે જાગ્યા જ કરે. એક પૂરી થાય એટલે બીજી જાગે, બીજી પૂરી થાય એટલે ત્રીજી, અને એ ઘરે 3 પૂરી થઈ ગઈ એ ઘરે 3 નવી જાગે. એ તો પછી ઈચ્છાઓનું જોજો, આવું ચક્ર, આનો પાછું ક્યાંય એન્ડ નથી, બરાબર. એટલે ઈચ્છા પૂરી થાય તો લોભ જાગે, અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જાગે. ઈચ્છા પૂરી ન થાય ને માણસને એટલે ક્રોધ. ક્રોધનું એક જ લક્ષણ છે, આપણું ધાર્યું ન થાય એટલે ગુસ્સો આવે. આપણા મનની ઈચ્છા પ્રમાણે ન થાય કંઈ પણ એટલે માણસને ગુસ્સો આવે. ક્યાંય પણ ક્રોધ આવે કોઈ ઉપર, ગુસ્સો, એટલે તમે જોજો આપણું મનનું ધાર્યું ન થયું એટલે આપણને ગુસ્સો આવે. ઈચ્છા પૂરી થાય તો લોભ જાગે, અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જાગે. એટલે જેણે સુખી થવું હોય એણે પોતાની ઈચ્છા ઉપર કંટ્રોલ કરતાં શીખવું પડે. અહિતકારી ઈચ્છા, હિતકારી ઈચ્છા, પછી જે કીધું આ રીતે પૂરી થાય ન થાય, બધે જેટલો કંટ્રોલ કરે એટલો માણસ સુખી થાય. હવે ઈચ્છા સિવાય બી ઘણીવાર આપણે ઘણી હોય ઈચ્છા પૂરી થાય ન થાય, મહેનત કરતા હોય ન થાય તો બી માણસે સુખી રહેતા શીખવું પડે. જે હોય એમાં મોજ માણતા શીખવું. મેં અમુક માણસો આ દુનિયામાં એવા જોયા છે કે માળાને દુઃખી તમે કરી જ ન શકો. આઠે પોર આનંદમાં જ હોય, એવા મોજીલા સ્વભાવ હોય. મને ઈર્ષ્યા આવે, આને ભગવાન આલો સ્વભાવ કેવો દીધો એ તમે જો. મોજમાં જ તે એમ આનંદમાં, જે પરિસ્થિતિ હોય એ આનંદમાં જ હોય. અને એ જોયા હોય એટલે સામે જોયા જ હોય ને આપણે. અમુક 24 કલાકના એના મોઢા જો ને ઇમરજન્સીમાં હોય ને એવા જ લાગે આપણે. અને એક ધારું એને મોઢું ઉદાસ જ હોય એનું, તમે ગમે એટલું જોવાને. આપણે એમ પૂછીએ ભગત કેમ બધું, સ્વામી ઠીક છે, હવે બધું રોટલા પાણી નીકળે. એ કે હવે મોસૂબના ગાંદડા નીકળે એવું હોય ને તો રોટલા પાણી નીકળે, આમ જ કહેવાય. આમ કીધું અમારે ક્યાં તારું લઈ જવું જ ભલામણ, સારું બોલ ને, પણ બોલી જ ન હોય. અને અમુકને તમે પૂછો તો કાંઈ લાંબુ ન હોય ને આપણે કે કેમ છે ભગત, અરે સ્વામી મહારાજની મેરને લીલા લહેર છે, એટલે મોજમાં જો. એટલે આવી એક ચીજ છે જીવનમાં. જો મેં કીધું એમ અહીંથી કોઈ કાંઈ લઈને તો ગયું નથી. અહીંયા જેટલી આ દુનિયામાં પ્રોપર્ટી છે ને એટલી ને એટલી છે. આખા દુનિયાની કોઈએ ભેગી કરી છે ને તોય નથી રહી, તો આપણે ક્યાંથી રહેવાની. અને આ દુનિયામાં જેટલી ઈશ્વરે કંઈ બી ખજાનો, જમીન કે સોનું કે ચાંદી જે કાંઈ છે, જ્યારથી સૃષ્ટિ બનાવી ત્યારથી એટલું ને એટલું રાખ્યું છે. અબજોના અબજો આવ્યા ને અબજોના અબજો અહીંથી ગયા, હજી એક હળી ઓછી નથી થઈ. અહીંથી કોઈ લઈને જઈ જ નથી શકતો. આમાં બધા રમ્યા કરે. એટલે અહીંયા કોઈને કંઈ ભેગું થવાનું નથી ને ભેગું આવવાનું નથી. મોજથી રહેતા શીખવું પડે. જે હોય પરિસ્થિતિમાં મોજથી. મેં અત્યારે એક માર્કિંગ કર્યું કે માણસો નાની બાબતોમાં ડિપ્રેશનમાં બહુ વયા જાય છે. નાની બાબતોમાં સંબંધો કટ, નાની બાબતોમાં ચિંતાઓ એટલી, નાની બાબતમાં છૂટાછેડાના કેસ. આજે મારા ખ્યાલ મુજબ પહેલાંના નટાના આ છેલ્લા 50 વર્ષ પહેલાં તમે જો ને 50 વર્ષ પછીની ખાલી પરિસ્થિતિ જો, અત્યારે લગ્ન થાય પછીના 50થી 60% તો છૂટાછેડા થઈ જાય. હું બહુ ધીરે વાત કરું છું તમને. ઝાઝાને વાત શું છે, કાંઈ વાતમાં માલ કાંઈ ન હોય. નાની વાત, એક ઈચ્છા પૂરી ન થઈ તો કે ટપોડા મારે ને તારે નહીં હાલ કે કંઈ નોખું. બોલો, ઝીણી બાબતોમાં 7-8ના સમાધાન હમણાં મેં કરાવ્યા આ બધા વિચરણમાં. મેં કીધું ભાઈ આવું સારું છે તો હખે રહ્યો ને પછી આવું સારું નહીં મળે. એને બધી કાગડા કાળા હોય. અહીંયા આપણને એમ લાગે કે આવડો છગનિયો બરાબર નથી, અહીંયા મગનિયા પાસે જાવ તો ખબર પડે, ત્યારે તમને એમ લાગે કે છગનિયો સારો હતો. એટલે આમાં બહુ ઉતાવળ ન કરાય. હા, તમારે હજી બી તમને બી બધાને હું આ વાત કહેતો જાઉં, પછી છે ને બહુ પ્રોબ્લેમ થાય. એટલે આ ઝીણી બાબતોમાં આજે માણસો સેજ પણ ઈચ્છાને કંટ્રોલ કરી શકતા નથી. એટલે આપણને ભલે લાગે કે દુનિયા વિકસિત થઈ રહી છે, પણ હકીકતમાં તમે જોવા જાઓ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આ દુનિયા દુઃખી થઈ રહી છે આખી. આમ તમે જોવા જાઓ ને તો વિકસિત નહીં, વિનાશ થઈ રહ્યો હોય ને એવું લાગે આપણને. કલ્ચર આખા ભૂહાતા જાય છે. એટલે આ ગીતા આદિ શાસ્ત્રો એ બહુ જરૂરી છે.
અને પતિ પત્ની હોય કે ભાઈઓ ભાઈઓ હોય, બધાએ હળી મળીને મોજમાં રહેતા શીખવું. જે મળ્યું ને મેળવવા મહેનત જરૂર કરવી, પણ મળ્યું છે એનો આનંદ માણતા શીખી જવાનું. અને સુખી થવા માટે 2-3 વસ્તુ યાદ રાખવી કે મને જે ભગવાને આપ્યું છે એ ઘણું આપ્યું. આ સંતોષ આવે ને તો જીવનમાં સુખ આવે. જો હું તમને 1-2 વાત કહું કે એક તો તમારું શરીર સ્વસ્થ હોય ને તો તમે સમજો કે અબજો રૂપિયાના માલિક છો તમે. જે રોગી માણસો આપણે જોયા છે અને એ રોગીઓની પીડાઓ આપણે જોઈ છે વિચરણોમાં બધાને, એ જોઈએ ને મને તો એમ થાય કે ભગવાને અટાણ સુધી આપણને નિરોગી રાખ્યા છે. આ કોઈ નાનું હુની ભગવાનની કૃપા છે ભાઈ. સૌથી મોટી વાત કે આ 50-55 વર્ષથી હજી ડાયાબિટીસ નથી દીધી, આ નાની કૃપા કહેવાય ભાઈ. કે આ અમુક 5-5 વર્ષના છોકરાઓને મેં ડાયાબિટીસ જોઈ છે, બોલો બરાબર. જન્મતા હવે ડાયાબિટીસ, એના મા બાપ બિચારા ગળ્યું ન ખાઈ શકે એવા મેં પરિવારો જોયા છે કે સ્વામી હવે ઘરે બનાવીએ તો કે છોકરો ખાય નહીં તો અમારે કેમ ખાવું, કે એને ખવાય નહીં તમારે બનાવવું કેમ ઘરમાં, કે બરાબર. તો હવે આપણને એમ થાય કે આને નાની ઉંમરથી ડાયાબિટીસ દીધી, આ બિચારો કોઈ ચીજ ગળી ન ખાઈ શકે, તો આપણને 50 વર્ષ સુધી ડાયાબિટીસ ન દીધી હોય થેન્ક યુ કેવું જોઈએ કે ન કેવું જોઈએ. આપણને જે મળ્યું છે ને એનો આપણને આનંદ જ નથી હોતો, એનું આપણને ગૌરવ જ નથી હોતું, એટલે આપણે ડિપ્રેશનમાં જ્યાદા જીવી જઈએ છીએ. નથી મળ્યું એ જ આપણને નજરમાં દેખાણા કરે, આ નથી મળ્યું, આ નથી, આ નથી, આ મારે હજી નથી, એટલે આપણે ડિપ્રેશનમાં રહીએ. ક્યારેક ક્યારેક એ બી વિચાર કરવો જોઈએ, ગામને નથી એવું ભગવાને મને આપ્યું છે તો આનંદમાં જીવન થોડું જીવાય, મોજમાં જીવાય. શરીર સ્વસ્થ હોય તો ઈશ્વરનો બહુ મોટો આભાર માનવો. બીજું, પરિવાર સારો મળ્યો હોય, હું તો આ 2 ચીજને બહુ મહત્ત્વ આપું. શરીર સ્વસ્થ અને પરિવારના સભ્યો જો સારા મળ્યા હોય તો ઈશ્વરને લાખ ધન્યવાદ દેવા જોઈએ. હા, કે ભગવાને સારી પત્ની આપી, સારો પતિ આપ્યો, સારા મા બાપ આપ્યા, સારા સાસુ સસરા આપ્યા, સારા મિત્રો કોઈ આપ્યા, કે સારા કોઈ પાર્ટનરો આપ્યા, તો સમજવું જોઈએ કે ભગવાને આપણા ઉપર બહુ મોટી મહેર કરી છે. અને આ જો ન મળે તો આ 2 વિચાર ન કરીએ તો પછી જિંદગીમાં કોઈ દી સુખ ન આવે. એક ભાઈ ઉદાસ બેઠો હતો ને તેની મિત્રએ કીધું, કેમ મિત્ર દોસ્ત ઉદાસ બેઠો છો? તો કે હમણાં ભાભી તારી મારતા શીખી ગઈ છે. કે હે કે તો કે હા, કે મારતા શીખી ગઈ. કે હું મારે? કે રસોડામાંથી કે જે હાથમાં આવે એ મારે, કે છાલિયું મારે, તાવેથો મારે, વેલણ મારે. હે કે પછી કે કાંઈ નહીં, પછી આવીને કે લઈ જાય. કે તેનો મિત્ર કે તો તારે બહુ સારું કહેવાય, કે વેલણ મારીને પાછી લઈ તો જાય ને મારે દેવા જવું પડે છે. કે તો કે તો એમ મારે બહુ સારું દેવા ન જ જવું પડે, સુખ્યો થઈ ગયો. લ્યો હાલો, આપણે કોકના બાહ્ય લોકોના બધા બહુ સુખો જોજો કરીએ ને એટલે આપણને જે મળ્યું છે ને એ આપણને આનંદ નથી રહેવા દે, દુઃખી. ક્યારેક વાહેલાવાળાનું જોવું જોઈએ ને કે ભાઈ એના કરતાં ભગવાને મને ઘણું દીધું. અને તમને હાવ ઘરના છો એટલે કહું, બહુ રૂપિયાવાળા હોય ને બહુ એની સાહેબી હારી હોય એટલે તમે એવું ન માની લેતા કે એ બહુ શાંતિથી જીવતો હશે. અમારા મુક્તાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલાં વાત લખી કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. હા, એટલે તમે બાહ્ય કોઈનો આ ટોટો. અમારે 2 જુવાની આવતા, હું બેંગ્લોર સંસ્કૃત સ્ટડી કરતો હતો, અમારે 2 જુવાની આવતા. ઘણીવાર સાંજે પછી શનિવારે હું બધાને પગાર ચૂકવવાના હોય, એટલે પગાર ચૂકવવાના હોય ને એટલે પૈસા હોય ને પગાર ચૂકવવાના થતા હોય બધા કામ કરનારા માણસો. એટલે રોદડા સ્વામી કે કાલે શનિવાર આવે ને કે ટેન્શન આવે, કે શનિવાર આવે એટલે ટેન્શન આવે. કે પણ 2 આમ એકદમ સ્માર્ટ સમજાણું જુવાની, આમ અને આમ કપડાં હારા પહેરે, બોગસ પહેરીને 4 વ્હીલ ગાડી લઈને આવે. મેં કે તમે 2 જ્યારે રસ્તે જતા હશો તમારું જોઈને કેટલાયને દુઃખ થતું હશે કે આવા હારા જુવાનિયાને આવી ગાડીને આવા કપડાં, આને કેવું સુખ હશે. બાકી દુઃખ તો તમે 2 જાણો, ત્રીજો હું જાણું. મેં કીધું એટલે ઘણીવાર બાહ્ય કોકના ભવકા જોઈ આપણે એવું માનીએ. અને તમને હું કહું, ભારત ભલે ગરીબ દેશ હોય પણ ઊંઘની ગોળીઓ ભારત કરતાં બીજા દેશો જાજ્યું ખાય છે. આપણા વાળાને અહીંયા વગર ગોળીએ ઊંઘ આવી જાય છે. અને બાકી જેટલા અમુક સમૃદ્ધ દેશો છે ને, આપણે કોઈના પર્ટિક્યુલર નામ નહીં લેવા, પણ ત્યાં ઊંઘની ગોળીઓ ઝાઝી ખવાય છે, ટેન્શનની ગોળીઓ ઝાઝી ખવાય છે. એટલે બાહ્ય ભવકો જોઈ અને કોઈ દિવસ કોઈ એવું ન માની લેવું કે આને બહુ સારું છે એટલે આ સુખી હશે. એટલે જે મળ્યું છે આપણને
એનો એક આનંદ માણતા શીખી જવું જોઈએ કે ભગવાને મને બહુ સારા પાત્રો આપ્યા. અને રામ વનમાં હતા, ચિત્રકૂટમાં રામચંદ્ર ભગવાને આ આધારે, કારણ કે રાજ છોડીને જવાનું હતું, બરાબર, વનમાં ભટકવાનું હતું, પણ રામચંદ્ર ભગવાન શું બોલ્યા કે સીતાજી જેવી પત્ની ભેગી હોય, લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો 14 વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ લાગે નહીં. આ પરિવારનો આનંદ છે. 2 પાત્રો હારા, અને ત્રીજું પાછું હનુમાનજી પાત્ર મળી ગયું. 3 પાત્ર રામ પાસે એવા આવી ગયા, તમને આમ વનવાસ પણ રાજમહેલ જેવો લાગે. અને જો હારા પાત્રો ન હોય ને ભાઈ તો રાજમહેલ પણ વન જેવો લાગે. એટલે શરીરનું સ્વાસ્થ્ય, પરિવારનો સંપ સારો મળ્યો હોય તો એ પણ આપણે બધાએ એનો એક આનંદ માણતા શીખવો જોઈએ. અને ખાસ કરીને જિંદગીમાં બીજું કાંઈ છે નહીં. મેં તમારે બધા એક જ વિચાર રાખીને આનંદ કરતાં આવડવું જોઈએ. આમાં બધું હોય તો જ આનંદ હોય એવું નથી. બધું હોય તો જ આનંદ હોય એવું નથી, આવડવું જોઈએ. 2 મિત્રો 2 જણાએ શરત નાખી કે આપણે કે 1 ડઝન કેળા ખાઈ જવાની શરત. કે એનો મિત્ર કે હું ડઝન કેળા ખાઈ જાઉં, પણ કે છાલ હોતા ખાઈ જવા પડે, કે છાલ હોતા ડઝન ખાઈ જાવ. કે તો કે 500 રૂપિયાની શરત, જો ખાઈ જાય કે છાલ હોતા કેળા ડઝન કે તો 500 મારે તને દેવાના, ન ખા તો તારે મને દેવાના. તો કે સારું, શરત મારી. અને ઓઈલો ખાવા માંડ્યો. હવે ખાવામાં એને શું કર્યું કે એને એમ થયું કે છેલ્લે પછી છે ને પેટ ભરાઈ જાય એટલે પછી છાલ નહીં ભાવે, એટલે ભૂખ્યો શું ત્યાં પહેલાં છાલ ખાઈ જાઓ. આખા ડઝન કેળાની છાલું ઉતારીને પહેલાં છાલ ખાઈ ગયો. પછી કેળા ખાવાનું શરૂ કર્યું ને 2-3 ખાધા ને તે ધરાઈ રહ્યો, ખવાય નહીં કોઈ રીતે. ગરબ બધા બાકી રહી ગયા કેળાના, અને કહે છે કે ભાઈ મારાથી નહીં ખવાય. એટલે 500 રૂપિયા દીધા, ગરબ બધા ઓલો ખાઈ ગયો. એક તો 500 રૂપિયા લઈ ગયો અને પાછા કેળા ખાઈ ગયો, ઓલાય નકરી છાલ્યું ખાધી. હવે ડાયો માણા હોય જે થાય તે, પણ પેલા કેળા ખાધા હોત તો કમસે કમ કેળા તો ખવાઈ જાત. એટલે આ જિંદગીમાં તમે આમ જોવા જાઓ ને તો આવું છે, બીજું કંઈ લાંબુ હોતું નથી. અમુક માણા ગરીબીમાં મોજમાં છે, એનું કારણ એને રહેતા આવડી ગયું. એટલે આ એક મોજમાં, નહીં તો તમે જોજો સહેજ માણા પડી જાય ને તે આમ એને બહુ ઓલું લાગ્યા કરે. અને અમુક તો આપણે માનસિકતાથી જ બહુ દુઃખી થયા કરીએ. પતિ પત્ની લગ્નમાં ગયેલા, રિસેપ્શન હતું, પતિ આગળ ને પત્ની પાછળ. પતિ થોડુંક શરીર એનું જાડું, એટલે જાડા શરીરવાળાનું છે પેન્ટ થોડું એ થોડુંક હેઠું ઉતર્યા કરે, એટલે આમ મારે વારે આમ ઉપર ચડાવે. તે એની પત્ની ઈ આમ ઠોહો મારે કે વારે પેન્ટ હું ચડાવો, વારે પેન્ટ હું ચડાવો, ખરાબ લાગે કે. તો ઓઈ લોકો નહીં ચડાવું પડી જાય તો હું લાગશે કે. એટલે અમુક આપણે માનસિકતાઓ એવી ઊભી કરતા હોય કે આમ ખરાબ લાગશે ને આમ સારું લાગશે. આમાં સમાજ બહુ ઝાઝો દુઃખી થાય છે. આના કંઈ શાસ્ત્રો ન હોય કે આ સારું લાગે ના, એ માણસો મેન્ટાલિટી ઊભી કરે છે. આ લગ્ન પ્રસંગમાં શું છે કે આવા કપડાં હોવા જોઈએ, આવું આમ હોવું જોઈએ, આવું રિસેપ્શન હોવું જોઈએ તો આપણે સારું લાગે. એટલે પછી એક દીના લગ્નમાં દેણું કરીને બધા ખર્ચા કરે, પછી 2 વર્ષ વળ ખાય. એની કરતાં એક દી ખાધોથી તમે સાદગીથી કરી નાખો તો વાંધો શું આવે ભાઈ. ઓલાય કર્યું એવું જ આપણે કરવું એવું થોડું જરૂરી છે કાંઈ. સાદગીથી એક દિવસ કરીને 2 વર્ષ વળતો ન ખા, પછી 2 વર્ષ મોજમાં રહીએ કે. એટલે આ ઝીણી ચીજો માણાને મોજમાં રહેવા દેતી નથી. મારી પાસે નોકિયાનું ડબલું, પણ ઉપર કવર આવડો રાખો ને મજા કરી લેવાની, મોટો મોબાઈલ છે આપણો એમ. અને એક ચીજ મેં જોઈ કે નાના બાળકો જેટલા આનંદથી રહી શકે ને એટલા જેમ મોટા આપણે થાય ને એમ માથાકૂટ. તમારામાં એવું નહીં, અમારામાં જો અમે હાવ સિમ્પલ રહીને તો બહુ વાંધો નહીં. એકવાર આમાં એવું હોય, એકવાર થોડોક દરજ્જો આવી જાય ને પછી માણસ નોર્મલી રહી નથી શકતો, પછી હળવો નથી રહી શકતો. પછી બહુ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન થયા ને પછી એને કોકે પૂછ્યું હતું કે તમે વાજપેયી વડાપ્રધાન થયા એ પહેલાંની ને અટાણની લાઈફમાં તમને શું ફરક લાગે? તો એ કે પહેલાં કે ગમે અહીંયા ઢાબામાં જઈને ખાઈ શકતો હતો ને ખવાતું નથી કે હવે ગમે એ હોટલમાં જઈને ખાઈ શકતો હતો. એટલે અમુક દરજ્જો મળી જાય ને એ બી માણાને ભારરૂપ કરી નાખતો હોય છે. ત્યારે બી હળવું રહેતા શીખવું
પડે. અમુક સંપત્તિ, અમુક સત્તા, અમુક બુદ્ધિ, અમુક કળા, અમુક આવડત, અમુક પોસ્ટ એ માણાને પછી ભારરૂપ બનાવી નાખતો. આપણને એટલી ખબર રહેવી જોઈએ કે એ ચીજ સારી છે, પણ એ આપણા જીવનને ભારરૂપ બનાવી નાખે એટલી ભારે થવા દેવાય નહીં, તો આપણે હળવા ફૂલ રહીએ કેમ. એટલે આનંદ માટે બહુ બધું હોય તો જ આનંદને મોજમાં રહેવાય એવું નથી. જેને આવડી ગયું જીવતા એ સેજે સેજે પણ માણા આનંદમાં રહી શકે. આનંદમાં રહેવું અને બધાને આનંદમાં રાખવા. તમે ઘરે અહીંયા પતિ પત્ની રહેતા હો ને તો બી જો એક જ ચીજ શીખવાની કે મારી ભેગા રહેનારાને મારે મોજમાં રાખવા છે. મારા પતિને મારે સુખી રાખવા. પતિ હોય તો એને એ રાખવા, પત્નીને મારે સુખી રાખવા છે. એકાબીજાને સુખી રાખવાનું, એકાબીજાને સુખી કરવાનું બધા શીખી જાય તો બધા બધી જ પ્રકારે સુખી રહી શકે, મોજમાં રહી શકે. અને હા, શીખનો સ્વિમિંગ પુલ બતાવું, લ્યો આ તમને બતાવું. તમે મોજ કરવી ગમે અહીંયા કરી લે. આ પંજાબ લોકો શું છે, સમુદ્ર ન લાગે પંજાબી લોકોને, એટલે એને સમુદ્રમાં નાહવા જવું હોય તો ઠેઠ ક્યાં ક્યાં નીચે જવું પડે. એટલે ટ્રેક્ટરમાં તાલપત્રી નાખી લારીમાં, એમાં પાણી ભર્યું અને પછી એમાં બધા જાય અને ટ્રેક્ટર ફૂલ હકાવીને બ્રેક મારે એટલે વેવ્સ આવે. એટલે વેવ પુલમાં નાહતા હોય ને એવું લાગે. તમે આમ જો જો આમ જો વેવ પુલમાં નાહતા હોય ને એવા. એટલે આનંદ છે ને કરવો હોય ગમે ત્યાં કરી લે. જો આ મોજ રાખવામાં 1 રૂપિયાનો ખર્ચો હતો ભાઈ, એને મોજ કરાવીને સામે દાદાઓએ મોજ કરી. એટલે બધાને મારી છેલ્લી વાત એટલી, થોડીક સમજણ અને આનંદમાં જીવન જીવવું, બહુ ડિપ્રેશનમાં જીવવું નહીં. એટલી સાથે આજની કથાને વિરામ.